સાજીદભાઈ ભાઈ ભાઈ આયો રે આયો 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 રે આયો આયો બલચ મકડાણી આયો રે આયો આયો હલો મિત્રો, કેમ છો બધા? હું છું સાજીદ મકરાણી. આજે અમે લોકો અમારી યુટ્યુબની ટીમ સાથે જઈ રહ્યા છીએ. અમારું ફર્સ્ટ મૂવી સાસણ સિનેમાઘરમાં આવી ગયું છે, તો ચાલો અમારી સાથે જોડાયેલા રહેજો. પિક્ચરમાં કેવી મજા આવે છે અને પિક્ચરના બધા પાસેથી રિવ્યૂ લેશું. તો મળીએ ચાલો ટોકેજમાં, વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો મિત્રો, ટીમના 3 મેમ્બર આવી ગયા છે અને જઈએ છીએ અમે ટોકેજ બાજુ. બીજા મિત્ર અમને ટોકેજમાંથી જોઈન કરશે, તો બ્લોગ ચાલુ રાખજો અને પિક્ચરની મજા માણો અને અમારા સીન જોઈ અને ફૂલ લાઈક ને કમેન્ટ કરી દેવાના. રેડી ને સબીરભાઈ? આ તો મિત્રો ફાઇનલી અમે લોકો સુરજ સિનેમા પ્લક્સમાં પહોંચી ગયા છીએ અને અમારા ટીમના એક મેમ્બર આવી ગયા છે, રોઝબીન મકરાણી. અમારી ટીમના યુટ્યુબના એક્ટર્સ છે. સાસણ માટે બધા એક એક કરીને માણસો જોઈન થાય છે. તો ચાલો વ્લોગમાં ચાલુ રહેજો અને આગળ મજા કરીએ. અને મિત્ર, સાસણ પિક્ચરના સુપરસ્ટાર આવી ગયા છે, પોલીસ વાળા. હેલો, પોલીસનો રોલ કર્યો છે સાસણ પિક્ચરમાં. ખૂબ ખૂબ ધન્યવાદ તમારા બધાનો. અને અમે મૂવી જોવા જઈએ છીએ, પણ તમારે પણ આ મૂવી જોવા જવાનું છે. ઓકે રવિભાઈ, હું પણ છું, સાજીદભાઈ પણ છે. તમારે રિવ્યુ આપવાના છે મૂવી જોઈને. પાકું, ચોક્કસ અમે રિવ્યુ આપશો અને જણાવશું પણ ઘણી કે અમારા રિવ્યુ તમને કેવા લાગ્યા તમે અમને કોમેન્ટ કરીને જણાવજો. થેન્ક યુ. અને આ છે દેવ ભાનુશાળી. એમનો પણ એક સોંગમાં તબલસીનો રોલ છે અને સારો એવો હિરોઈનની બાજુમાં ફૂટેજ ખાધું છે ભાઈએ. તો ચાલો હવે બ્લોગમાં બને રહેજો, આગળ મજા કરીએ. તો મિત્રો, જે વસ્તુની આપણને બેસબરીથી ઇંતજાર હતો, ફાઇનલી અમે એમના પોસ્ટર પાસે પહોંચી ગયા છીએ. પોસ્ટરમાં તમે જોઈ શકો છો અંજલિ મેડમ, કુકા સાહેબ, ચેતન સર ને બધા છે. વચમાં સિંહ આવેલો જાય છે. સાસણનું મૂવી હોય ને સિંહ ન દેખાય એવું તો બને નહીં, બરાબર. આ અમારી સાસણની સ્ટાર કાસ્ટ છે બધી, દેવ ભાનુશાળી, રવિ જોબન પુત્ર, અને હજી થોડાક અમારા મેમ્બર્સ આવે છે, બહાર નાસ્તો પાણી કરવા ગયા છે. તો બ્લોગમાં બનાવ્યો અને આગળ મૂવીમાં તમને કેવા સીન છે બધાના અને શું રિવ્યૂ છે આગળ તમને અપડેટ આપતો રહીશ. ગોલ્ડ સીટ આપવામાં આવેલી છે એક્ટર્સને. થેન્ક યુ ડાયરેક્ટર અશોક ઘોષ સાહેબ, અમને આ મૂવીમાં ચાન્સ આપવા માટે. ઓલ ધ ટીમને થેન્ક યુ. અને અમે ઓલવેઝ આ પિક્ચરના સેટઅપને અને બધા એક્ટર્સને મિસ કરીએ છીએ. તો વેઇટિંગ છે તમારા બધાનું. સાસણની આખી ટીમનું, ડિરેક્ટર, એક્ટર્સનું બધાનું વેઇટિંગ કરીએ છીએ કે પાછા નેક્સ્ટ ટાઈમ જુનાગઢ શૂટ કરવા આવો એટલે એવી જ મજા કરીએ, બરાબર ને રવિભાઈ? યસ યસ શ્યોર. કેવું કંઈક બે શબ્દ સાસણ નહીં દેખાતો ક્યાં દેખા. આપણું ગૌરવ, આપણું ગુજરાત, આમનું મૂવી હકીકતમાં જોવું જ જોઈએ. અને આપ બધા પણ સાસણ પોતાના સિટીમાં જોઈ આવો એવી મારી તમને ખૂબ અપેક્ષા છે કે તમે બધા જાશો અને જરૂરથી જાજો બધા. અને મૂવી જેવું પૂરું થાય એવું પાછું આવીને તમને રિવ્યૂ આપીશ કે તમને કેવી મજા આવશે મૂવીમાં. ઓકે, અમારા દેવ સાહેબે ઓર્ડર દીધો છે, સ્ક્રીનના બેક સાઈડ નાખજો. દેવભાઈ અમારા તો વાત જ પૂછો. અમારા લોકોને જ્યાં જ્યાં સીન હશે ને એ બધા સ્ક્રીન રેકોર્ડ કરીને હું તમને બતાવીશ. ચાલો બ્લોગમાં આગળ બનાવીઓ, આગળ શું થાય છે કે તો તમારું મૂવી ચાલુ તમારું ફર્સ્ટ સિનેમેટિક મૂવી આવી રહ્યું છે. અત્યાર સુધી યુટ્યુબના વર્ક તો અમે લોકો જાજા કરે છે, પણ ફર્સ્ટ સિનેમા મૂવી આઈ એમ વેરી એક્સાઇટેડ. હજી 2 મિનિટની વાર છે, કેટલા એક્સાઇટેડ છો? બહુ જ હું રાહ જોઈ રહ્યો છું. અને હકીકતમાં શરૂ થવાની તૈયારી છે. સામે ડિસ્પ્લે ચાલુ થઈ ગયું છે. Okay, welcome. રવિભાઈ વાહ.
લેપટોપ સાજિદ મકરાણી આ તો શાસન મૂવી અમારે પૂરું થઈ ગયું છે અને ઓડિયન્સના રિવ્યૂ લેવાનું સ્ટાર્ટ કરીએ છીએ. સાસણ મૂવી જી નમસ્કાર, હિરેન રૂપારેલિયા. સાસણ મૂવી ખૂબ જ સારું છે. આજે પણ સાસણ મૂવી જોવાની ખૂબ ઈચ્છા હતી, પરંતુ મને એમ હતું કે ખરેખર જોવા મળશે કે નહીં, પરંતુ સમયસર પહોંચી ગયા. મહેમાન પણ હતા અને ખરેખર સૌરાષ્ટ્રની આખા ગુજરાતના લોકોએ આ સાસણ મૂવી જોવું જોઈએ. જે માલધારી સમાજ છે તેને ગીર પ્રત્યે કેટલો લગાવ છે એ આપણે જોવું જોઈએ. એ આપણે ખરેખર ફીલ થાય છે. આપણે ગીરની અંદર રહેતા નથી, પરંતુ આપણે માલધારીઓની ફિલિંગ સમજીએ. આપણે પણ જ્યારે સાસણમાં જઈએ, જ્યારે સિંહને આપણે જોઈએ, ત્યારે આપણે છેડતી ન કરીએ, એને દૂરથી જોઈએ અને એના નિયમો પ્રમાણે આપણે એને ફોલો કરીએ, એવી આપણે સૌને વિનંતી છે. અને સ્ટોરીનું કામકાજ કેવું હતું? મૂવી ખૂબ સરસ હતું, ખૂબ સારી સ્ટોરી હતી અને એક જેને કહેવાય ને કે એક લાગણી પણ એક ઉત્પન્ન થઈ છે મૂવી જોઈને. ખૂબ મજા આવી અને અમે પણ લોકોને પ્રેરિત કરશું કે દરેક લોકો મૂવી જોવા આવે. તમારા ફ્રેન્ડ્સ ને ફેમિલીને જરા કહી દેજો આવીને જો. ઓકે, થેન્ક યુ સર, થેન્ક યુ. રવિભાઈ, તમારા રિવ્યુ શું કહે છે? પેલા દેવભાઈ તમે કહી દો. શાસન વિશે કહું એટલું ઓછું છે. આપણી ગુજરાત, આપણી સંસ્કૃતિ જેટલું એના વિશે કહું એટલું જરૂર છે. વધારે તો કાંઈ કહી શકતો નથી, પણ તમે ખાસ આ શાસન મૂવી જોવા આવો, તમારા ફેમિલી સાથે આવો અને ફ્રેન્ડ સાથે આવો. ટોકીઝમાં જ ઘણું બધું જોવો. શીખવા માટે છે આમાં. રવિભાઈ, તમારું શું કહેવું છે ભાઈ? ખૂબ જ સરસ મૂવી. જેટલું જ અમે શૂટિંગમાં જોયું હતું એ પ્રમાણે એવું બધું લાગે નથી કે હજી અમે ફરી પાછા અમારા ફ્રેન્ડ સર્કલ અને ફેમિલી પાસે પાછા આવશું. પાછું Sunday ના દિવસે પાછા પાછા. સન્ડે અમે લોકો પાછા આવવાના છીએ. અને હકીકતમાં આપણું ગૌરવ, આપણું ગુજરાત, સાસણ મૂવી હકીકતમાં તમે લોકો પણ જોવો. તમને એવું લોકોને એવું લાગતું છે કે હું વખાણ કરું છું, પણ નહીં. હકીકતમાં મૂવી આપણો વારસો, આપણો ગૌરવ જોવા જેવું છે. તો તમે બધા ફેમિલી ફ્રેન્ડ સર્કલ સાથે જરૂરથી જોવા જાજો સાસણ. નમસ્કાર. થેન્ક યુ રવિભાઈ. તો મેમ, તમને કેવું લાગ્યું શાસન પિક્ચર જોઈને? बहुत बहुत मजा आया, तुम भी आओ देखो, बहुत अच्छी स्टोरी है. ઓકે, થેન્ક યુ. તો અલ્પેશભાઈ, જ્યાં તક મને ખબર છે તમારા પણ અંદર સીન છે ને તમે આ મૂવી સાથે જોડાયેલા છો. તમને આ મૂવી જોઈને ક્રિએશન ને ડિરેક્શન, એક્ટિંગ બધું કેવું લાગ્યું? એક નંબર લાગ્યું. આવો તમે પણ જોવો અને મજા કરો. શાસન જોવો, શાસન નહીં દેખાતો કુછ નહીં દેખા. તો મિત્રો, અમારા બધાના રિવ્યૂથી લેવાઈ ગયા, પણ હવે જેણે વ્લોગ બનાવ્યો છે, જેના થકી આ ચેનલ ચાલે છે, આપણે એને પણ પૂછશું કે એમને એમનો રિવ્યૂ લેશું કે આ એમનો સીન જોઈને કે પબ્લિકલી રિવ્યૂ કેવો આપે છે, કે એમને આ મૂવી કેવું લાગ્યું. આવો જાણીએ. મકરાણી શાસન જોવા આવ્યો હતો, ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોયો અને મને બહુ જ મજા આવી. હું તો કહું છું કે તમે પણ તમારી ફ્રેન્ડ ને ફેમિલી સાથે આવો સન્ડેના દિવસે અને હાઉસફુલ કરી દો. પિક્ચર બહુ મસ્ત છે, પૂરેપૂરું એન્જોય કરશો. ગીર એટલું મસ્ત બતાવ્યું છે, બધાએ મસ્ત એક્ટિંગ કરી છે. અશોક સાહેબે સુપર ડાયરેક્શન કર્યું છે અને સુપર બતાવેલું. ટીમ વર્ક બહુ સારું છે. તો પિક્ચર જોવો અને હું તો કહું છું કે ટોકીઝની અંદર જ જોવો. થેન્ક યુ.